નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, આવનારા દિવસોમાં કયા વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતની અંદર કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એમની સાથે છેલ્લા એક મહિનાની અંદર કેટલા ટકા વરસાદ નોંધાયો છે, ગત વર્ષ કરતાં જે જૂન મહિનામાં ચોમાસું બેઠું અને જે જુલાઈ સુધીમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે, એ બધું જ આપણે સમજીશું. પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર વરસાદની શું સ્થિતિ છે. વરસાદ એટલે કે ગુજરાતમાં જે વરસાદ આવી રહ્યો છે તેમાં સૌથી મહત્વનો ફાળો કયા એવા વિસ્તાર છે કે તેમનો છે. આપણે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેમને લઈને ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે દરિયાકાંઠાનો આ વિસ્તાર છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા જેવા વિસ્તારો છે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ આપણને લાઇટ બ્લુ કલર દેખાઈ રહ્યો છે, એટલે કે ભારેથી તે ભારે વરસાદ આ જગ્યા ઉપર નથી, માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આપણને આગાહી છે. આ સાથે જ આપણે મધ્યપ્રદેશના ભોપાલની અંદર વરસાદ જોઈ રહ્યા છીએ. ઇન્દોરમાં સારો વરસાદ છે. આ સાથે જ જલગાંવ હોય કે પછી નાસિક હોય, આ જે બધા વિસ્તારો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જે વરસાદ આવી રહ્યો છે તેમને લઈને ગુજરાતની અંદર જે આ વિસ્તાર છે દક્ષિણનો, ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ભારેથી અતિ ભારે વરસાદ વલસાડના જિલ્લામાં એ બાજુ વરસી રહ્યો છે. જે રીતે પવનો બધા ગુજરાત તરફથી મધ્યપ્રદેશની તરફ જઈ રહ્યા છે, ઉપર જઈ રહ્યા છે. આ સાથે જ હિમાલયના વિસ્તારોમાં પણ આપણને વરસાદ જોવા મળે છે. પરંતુ ખાસ થોડા દિવસ પછી જે સિસ્ટમ સક્રિય થવાની છે, એટલે કે 4 થી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પરંતુ અત્યારે આજે અને આવતીકાલે કોઈ જ ખાસ એવો વરસાદ ગુજરાતની અંદર નથી પડવાનો, કારણ કે સામાન્ય વરસાદની આગાહી છે. તો હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મધ્ય ગુજરાતનો, રાજસ્થાનનો, મહારાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં અત્યારે આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. જ્યાં યલો અને ગ્રીન અને જ્યાં રેડ છે, આ નિશાન એવું સૂચવે છે કે આ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં એવી કોઈ જ શક્યતા નથી, કારણ કે ગુજરાતમાં વરસાદ અત્યારે એટલો બધો ખાસ આપણે જેટલો જોઈએ છે તેટલો નથી પડી રહ્યો. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ જોઈ લઈએ કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીમાં અત્યારે આપણને માત્ર દક્ષિણ ગુજરાત જ દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે. અતિ ભારે વરસાદની દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી નથી કરવામાં આવી. હવે એ સમજી લઈએ કે એવા કયા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેટલો વરસાદ ગુજરાતની અંદર જોઈએ છે તેટલો હજુ સુધી વરસાદ નથી પડ્યો. અને અત્યારે પણ ગુજરાતની અંદર એવી સ્થિતિ છે કે જ્યાં સામાન્યથી હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સામાન્ય વરસાદની જે આપણે મેપ જોઈ રહ્યા છીએ તેમાં પણ સામાન્ય વરસાદ જ દેખાઈ રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો. એટલે કે આ એ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અને જે ગ્રીન કલર દેખાઈ રહ્યો છે તેમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર, આ એ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે વાત કરી લઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા એ વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. કોઈ જ જગ્યા ઉપર આપણને ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, આ જે એ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. હવે આપણે એ જાણી લઈએ કે અત્યાર સુધીમાં 11 જૂને ચોમાસું ગુજરાતમાં બેઠું,
એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર કેટલો વરસાદ નોંધાયો છે, ગત 2023 કરતાં એક મહિનાની અંદર કેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ વરસાદની આપણે સ્થિતિ જોવાની છે. કઈ જગ્યા ઉપર સારો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે, કઈ જગ્યા ઉપર ઘટ જોવા મળી છે તે પણ જોઈ લઈએ. રાજ્યના 18 જિલ્લામાં વરસાદની 20%થી વધુ ઘટ જોવા મળી છે. 11 જૂને ચોમાસું બેઠું એટલે કે આજે 14 તારીખ છે, એટલે કે એક મહિનાની અંદર ગુજરાતની અંદર 18 જિલ્લામાં વરસાદની 20%થી વધુ ઘટ જોવા મળી છે. ગત વર્ષે આ જ મહિનામાં સારો વરસાદ નોંધાયો હતો. આણંદ જિલ્લામાં 52% વરસાદની આપણને એક મહિનાની અંદર ઘટ જોવા મળી છે, કારણ કે ગત વર્ષે આણંદ જિલ્લામાં એક મહિનાની અંદર સારો વરસાદ પડી ગયો હતો. સૌથી વધુ ઘટ દાહોદ જિલ્લામાં 56% નોંધાઈ છે. આ એ આંકડો હવામાન વિભાગ સૂચવે છે ગત વર્ષનો અને આ વર્ષની સરખામણીનો, એટલે કે આ વખતે આ જ મહિનામાં જૂનથી જુલાઈ મહિનાનો જે એક મહિનો પૂરો થયો છે એમાં 56% સુધીની વરસાદની ઘટ જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં 48% વરસાદની ઘટ જોવા મળી છે, સૌથી વધુ દાહોદમાં. એ પછી આવે છે આણંદ જિલ્લામાં 52% અને પછી આવે છે અરવલ્લી જિલ્લામાં 48% વરસાદની ઘટ જોવા મળી છે. એમની સાથે જ હવે એ જોઈ લઈએ કે મહીસાગરમાં કેટલા ટકા વરસાદની ઘટ જોવા મળી છે. મહીસાગરની અંદર અત્યારે 47% વરસાદની ઘટ આપણને દેખાઈ રહી છે, જે હવામાન વિભાગનો આંકડો સૂચવે છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં 46% વરસાદની ઘટ જોવા મળી છે. હજુ સુધી સરેરાશ 9.15 ઇંચ સાથે 26.32% જ વરસાદ એક મહિનાની અંદર નોંધાયો છે. ગત વર્ષે બહુ સારો વરસાદ હતો, આ વખતે 9.15 ઇંચ સાથે 26.32% જ વરસાદ એક મહિનાની અંદર નોંધાયો છે. ગત વર્ષે 15 જુલાઈ સુધીમાં 21.34 ઇંચ વરસાદ નોંધાયો હતો એક મહિનાની અંદર. સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે. આ વખતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ 11 જૂને ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું હતું, પરંતુ આ વખતે વરસાદ જેટલો જોઈએ એક મહિનામાં તેટલો નથી નોંધાયો. જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે. એક મહિનાની વાત છે. 11 જૂનથી લઈને 30 જૂન સુધી રાજ્યમાં સરેરાશ 4.6 ઇંચ વરસાદ જ નોંધાયો છે. જુલાઈમાં 13 તારીખ સુધીમાં 4.62 ઇંચ વરસાદ નોંધાયો છે. જે આપણે જૂન મહિનાની વાત કરી, 11 જૂનથી 13 જુલાઈ સુધીમાં 4.62 ઇંચ વરસાદ જ નોંધાયો છે. 166 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. 166 તાલુકા જ્યાં જેટલો વરસાદ સારો જોઈએ તેટલો નથી, 10 ઇંચથી ઓછો વરસાદ 166 તાલુકામાં નોંધાયો છે. કચ્છની વાત કરી લઈએ. કચ્છમાં ગત વર્ષે 112% વરસાદ નોંધાયો હતો અને આ વખતે તેની પણ ઘટ જોવા મળી છે. હજુ પણ કચ્છમાં જેટલો વરસાદ જોઈએ તેટલો નોંધાયો નથી. એટલે કે ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, થોડા દિવસ પછી એટલે કે 16 જુલાઈથી 21 જુલાઈ સુધીમાં જે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમને લઈને ગુજરાતની અંદર સારો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. 5 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જે જૂન અને જુલાઈ મહિનાનો જે અડધો મહિનો છે જુલાઈ, જેમાં ઘટ જોવા મળી હતી, એ ક્યાંક ને ક્યાંક પાછળના દિવસોમાં જે ઘટ પૂરી થવાની પણ શક્યતા છે, કારણ કે અત્યારે હજુ લગભગ 2 દિવસ માટે સાર્વત્રિક વરસાદ છે, પરંતુ સાવ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. કોઈ જગ્યા ઉપર ભારે વરસાદ નથી પડી રહ્યો, પરંતુ થોડા દિવસો પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેમને લઈને 5 દિવસ માટે જે ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ રહ્યો છે તેમાં સારામાં સારો વરસાદ પડવાનો છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.